શકો છો. રા ડિયાઝ થી લઈ અને રા નવગણ સુધી અને નવા મોહબ્બત ખાન થી લઈ અને આરજી હુકુમત સુધી જે શહેર અનેક હુકુમતો અને શાસનનું સાક્ષી રહ્યું છે એ છે આપણું જુનાગઢ. બને નહીં પણ આગળ છે. ધર્મ અને ભક્તિ તો આ ધરતીના રજે રજમાં વસેલા છે. કેમ કે આ અમે છે તો આવી ગયા છીએ. કે જ્યાં મહાશિવરાત્રીના અવસરે જોગીઓ સાધુઓ સંતો ભક્તો બધા ભેગા થાય અને આ તળેટી હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠે. રાતે તો મારે તેડા આવી હતી. જો સોચ ભરી જઈશ. રેસનો ટાઈમ થઈ ગયો છે હવે આવવાનો. આ જુનાગઢ નરસિંહનગર તરીકે આવો ઓળખાય ગમ હોય છે રેસ. કવિ નરસિંહ મહેતાના નામે. અહીંયા મૃગીકુંડ અને દામોદર કુંડ જેવા પવિત્ર જળમાં સ્નાન કરી રેસથી આપણને બીક ભાવિક લાગે ભક્તો ધન્યતા આજે અનુભવે તો છે. રેસ હેડા આવેલી હતી એટલે તમને બતાવી દઈએ નજીક. ભગવાન હોય તો. દત્તાત્રેય જ્યાં બિરાજે છે, માં અંબાજીના જ્યાં બેસણા છે, સિદ્ધો અને જોગીઓ જ્યાં ધૂણા તખાવીને બેઠા છે, એવો આ ગેબી ગિરનાર. રેસ આવેલી કેવું કરી. જૈન ધર્મે જેને ઉજ્જૈન પર્વત કીધો, ભગવાન નેમિનાથે જ્યાં તપસ્યા કરી, એવો આ ગરવો ગઢ ગિરનાર. આમ તો આખા ભારતમાંથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે થઈને અહીંયા આવે છે અને એ લોકો એવું માને છે કે આ 10,000 પગથિયા ચડી અને ઉપર ગુરુ શિખરે પહોંચીએ ત્યારે જે આનંદ આવે છે ને એ અવર્ણનીય છે. પણ કદાચ કોઈ વ્યક્તિ 10,000 પગથિયા ન ચડી શકે તો સરકાર તરફથી અહીંયા સુંદર મજાની રોપવેની વ્યવસ્થા પણ શરૂ કરવામાં આવી તો આ ગરવા ગઢ ગિરનારની મુલાકાતે જરૂરથી પધારો. હાલો ત્યારે જય ગિરનાર.